એ ગોગડી જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ભૂતળી તું શું કરવા આવી છે અહીંયા? ગોગડી હમણાં તારું મગજ પૂરું થઈ ગયું લાગે છે. તું શું કરવા આવી છે? ઈ કરવા જ હું આવી છું. ઠીક, શાકભાજી લેવા આવી છે. હવે ગોગડી આજ છે ને ઘરે મરચા ખૂટી ગયા તા તે મરચા લેવા આવી છું. મારા હાહુ મરચા જેવા છે તો અહીંયા મરચા વગર હાલે નહીં. ભૂતળી પણ આજ તો ધક્કો થયો એવું લાગે છે. શાકભાજી વાળી કેમ દેખાતી નથી? આ વાટણા સુધી તો આવી જાય રોજે. મારા હાહુના નસીબમાં મરચા હશે જ નહીં. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ જલપાબેન, આવો આવો. તમારા વગર તો વાતોય કોણ બનાવે? તમે રહેતે ભૂતળી બેન, તમે ઓછા વાતોડા છો. તમારા કરતા તો ઓછી જ છો. મને તો ખબર ન પડે શું વાતો કરવી. તને ખબર શું પડે હે ભૂતળી? તારું જડબું ગોગડી બેન શાકભાજી વાળો આવી નથી ગયો ને? ના રે ના, જલપાબેન આવ્યો તો નથી, પણ લાગતું નથી કે આવશે શાકભાજી વાળો. મારે આજ તો ટમેટા જોતા જ તા લ્યો, પણ શાકભાજી વાળો આવ્યો નથી તો શું કરવું? મારે મરચા જોતા તા લ્યો. જલપાબેન મારા હાહુ મરચા જેવા છે તો એને મરચા વગર હાલે નહીં. ઈ કે છે આજે તો મને મરચા વગર નહીં હાલે. ઓ હવે તો હલાવવું જ પડશે મરચા વગર. હા ઈ તો હવે ઈ થાય ને, બીજું કાંઈ થાય નહીં. હે બાયું, તમને એક વાત કહું, હાલો ને આપણે વિદેશ ફરવા જઈએ. હડકવા તો જો હાલે ફરવાના, બચારીને વિદેશ જાવું છે. પિયર જાવું હોય તોય ફાફા પડે. 4 વાર પૂછી તઈએ તો એકવાર આ પાડે ને તને વળી વિદેશ જાવું છે. કોણ જવા દેશે? હઈ તો વાત છે ગોગડી, વિદેશ તો મારે જાવું છે, પણ કઈ રીતે જાવું? ગૂગલ મેપ થી જઈ આવો ભૂતળી બેન. હા ઈ સાચી વાત હો જલપાબેન તમારી, એમ કરું તો થાય. ભૂતળી આંટી જય શ્રી કૃષ્ણ. હા જો બચારી કાયડી આવી ગઈ. જય શ્રી કૃષ્ણ કાયડી. મહિનો થયા નાઈ નથી લાગતી. જો તો તારું થોબડું કારું કારું મસ્ત છે. કાલા હોય એટલે એવું નહીં ભૂતળી આંટી કે અમે નાયા નથી. કાયડી તો હોશિયાર થઈ ગઈ લે. ભૂતળી આંટી તમે તો ફેમસ થઈ ગયા. હે ચા ફેમસ થઈ ગઈ? તમે ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ માં કેવા વાયરલ થઈ ગયા. હે હું વાયરલ થઈ ગઈ? હવે તમે છે ને વાયરલ થઈ ગયા છે, તમારે અમને આઈસ્ક્રીમ ખવડાવવી પડે. કાયડી તું છે ને ચાગલાઈમાં નહીં બોલે ને સીધી રીતે બોલીશ ને તો આઈસ્ક્રીમ તો ખવડાવતી હઈશ ને તો ખવડાવીશ. સાવ ચાગલાઈમાં બોલવાની તારે કઈ જરૂર નથી. માણા જોઈને ચાગલાઈ કરે છે. ભૂતળી આંટી ઈ તમારો અવાજ જ એવો છે. જા જા આવે ચાગલી. ચાં ગઈ તાઈ જેડલ? મારી જેડલ તો આજે નિહારે ગઈ છે ભૂતળી આંટી. તું નિહારે નથી જતી તાઈ જેડલ જો નેહાર જીજીને હોશિયાર થઈ જાય. તું ડબ્બો રહી ગઈ પાછળ. હું તો હોશિયાર જ છું ભૂતળી આંટી, માં નેહાર જવાની જરૂર નથી. હા ઓ ખબર છે કેટલી હોશિયાર છે. હજી તો એબીસીડી નથી આવડતી. હું તો હોશિયાર છું, મારે નેહાર જવાની જરૂર નથી. શાકભાજી વાળો તો આવે એવું લાગતું નથી ગોગડી બેન. હવે હું તો જાઉં છું ઘરે હો. શાકભાજી વાળો તો લાગતું નથી આવે એમ છે. ઘરે જ જવાય ને હું કરશું અહીંયા? તૈયા નહીં તો વાટ જોઈ જોઈને હુકાવી નાખ્યા. જય શ્રી કૃષ્ણ. હાલો ભૂતળી હું એ જાઉં હો. એ ઓ કઈ ઘરે આવતી હોય તો ગોગડી ક્યારેક આવીશ ભૂતળી, અત્યારે તો વાર નથી મારે. કાયડી હંતે ઘરે ભાગી જાવ, હું ભાગ જાઉં હો ને. પછી મારા હાહુને ખબર પડશે ને કે બધા આવી ગયા ને હું નથી પૂંગી તો 1000 સવાલ કરશે મને. બાય બાય ભૂતળી આંટી. આખો દી મોબાઈલ લઈને બેઠા હોય એમ ન થાય ઘરવાળીને કાંક અટકડું કરાવી. જો આપણે કહીને તે કાંઈ હા ફરશે નહીં અને પોતે રેણા હવારમાં રાડું દેશે. હું શું કહું હું હાભરો હો? ના આજ હું બેરો થઈ ગયો છું, આજ મને કઈ નહીં સંભળાય. હારે આ આવે સાના મુના થઈને મોબાઈલ સાઈડમાં રાખો. હા બોલ શું કામ છે તારે? રહી રાડું દે શેરી. આજે મરચા ઘરે થઈ રહ્યા છે ને શાકભાજી વાળા આયા નથી. હા તો શું હું મરચા લઈ આવો જાવ. ના હો ભાઈ મરચા લેતા મને ના આવડે. હું વરીને 2 વાર છોકરી જોવા ગયો તો તોય બગડેલી નીકળી લ્યો. પછી આ મરચા તો છે શું? સાના મોના મૂંગા બેઠા રહ્યો તો પછી હાલો હોટલમાં ખાવા. તમને ખબર છે ભૂતળા મારે કેટલાય મહિના થઈ ગયા પિયર જવાને. હે કેટલા મહિના થયા? કેટલાય થઈ ગયા. હવે કીધી જવાનું છે મારે પિયર. ખાવાનામાં શું બનાવ્યું? હા નાડી વાત તો નાખવી જ પડે કા. ખાવાનામાં શું બનાવ્યું? ભૂખ લાગી છે. ખાવાનામાં કાંઈ બનાવ્યું નથી. કહું છું કે મરચા લઈ આવી દો તઈએ બનશે ને પછી કાંઈ નહીં. હું તો પાણીપુરી ખાઈ આવી. આ બાયડીઓ તો માથા ભારે ને કાંઈ શોપિંગ કરવા જાવી હોય તો થોડી ધોડીને ચેન શોપિંગ કરી આવશે. ખાલી શાકભાજી લેવા ન જઈ શકે બચારી. હા ઓ સના મને મરચા લઈ આવો જાવ પછી બોલજો રે. અને શાકભાજી છે ને કમ જોઈને લેજો, ગમે એવી લઈને ના લે આવજો. જે લઈ આવે અડધું તો બગડેલ જ પડ્યું હોય છે. આ તો એમાં મારો શું શાકભાજી બગડેલ નીકળે એમાં. શાકવારીમાં ઓછો અને શાક લેવામાં ઘણું ધ્યાન દો ને તો બગડેલ ન નીકળે શાકભાજી. જ્યારે જોઈ ત્યારે શાકભાજી બગડેલ જ લઈને હાલે આવે, બગડેલ જ લઈને હાલે આવે. હા તો તું શાકભાજી લઈ આવ, મારે શું? હવે સાના માના જાવ ને શાકભાજી લેવાનું ટાણે આવજો ઘરે. ભાઈ બધા ભેગે ચા પીવાનું બાય પીવાનું ઉભો ન રહીજો ટપરીએ. માર ઘરવાળીનો ઓર્ડર આવી ગયો. જાવ ને સાના મુના.
કૃષ્ણ. હા રે હા, હવે જાઓ સના મુના. લેતા હવે તો વળજો પાછા, ચાય ઊભા ન રહેજો અને ફ્રૂટ લઈ આવજો. અપલખાણાને કઈ કોઈ દી સુધર્યા નહીં. હે ભગવાન. વાકી નામું તમારી કેળ વળી જાય, નીચી નામું તમારી ડોક વળી જાય. કેળ વળી જાય કે પછી ડોક વળી જાય, કચરા પોતા તો કરવા જ પડશે. ભૂતલી આંટી, તમે કચરા પોતા કરતા મસ્ત લાગો. કચરા પોતા કરતાનો વિડિયો નાખી દો, વાયરલ થઈ જશો. આ કાઈ રીતે લેપરીને કાંઈ ગમે ત્યાં જાવ પૂંગી જાવે, પૂંગી જાવે. શું છે તને લેપરી, જ્યાં જાવ ત્યાં પૂંગી જાવે. ભૂતલી આંટી, હું તો ખાલી કહું છું કે તમે આવો વિડિયો નાખશો ને ઝાડુ પોતા કરતા તો વાયરલ થઈ જશો. એ હો, તાર મમ્મી જ્યારે ઝાડુ ને પોતા કરતા હોય ને તો એ વિડિયો લઈને મને દેજે એટલે હું નાખી દઈ, તાર મમ્મીને વાયરલ કરી દઉં. મારા પાસે તો મોબાઈલ નથી ભૂતલી આંટી, તો તાર માના મોબાઈલમાં વિડિયો લઈ લેજે. ઓકે. લેપરી છે તું, જા નેહાળે જા ભણવા. આખો દી રખડતી જાય રોજડું. તમે હશો રોજડું ભૂતલી આંટી, બોલવાનું તો જો. એની માં જેવાન જેવો જીભડો આવે. ભૂતલી આંટી, હું એમ કેવા આવી તી કે અંકલ તો છે ને ટપલીએ ચાય પીએ છે રા. એ ઓ ભલે પીએ રા, જા તું ઘર ભેગી થાતો. મારી મરજી. જા ને હવે સાની મુની થઈને, ને પછી ધોકો લેવો પડશે મારે. નહીં જાઉં. હી કાળી તને બે અડબોદ નાખ્યો. ભૂતલી આંટી તો ખાલા જ સાસે આજે ખાલા. ચાગલી નકી થી તો. બાય બાય ભૂતલી આંટી. તમારા વલ ટપલીએ ચાય પીએ છે રા. એ ઓ સાની માની તું ઘર ભેગી થા. હવે આ ભૂતળો હાચેમાં ટપરીએ ચાય પીએ છે રો કે વહે આ કાળી ખોટું બોલે છે રી વાંદરી. લે તો ફોન કરી દઉં, ચા પૂંગ્યા. કોઈ દી ભાઈ બંધાઈ જ ન ગઈ. કહું છું કે ટણે લઈને આવજો, તોય ના ભાઈ બંધના ભેગે જાઉં. અમે એમાં જેડલ ભેગે જાય તો કેસે રખડવા ગઈ તી, ભાટકવા ગઈ તી, ને તમે શું ભાટકો છો? હાલો ચા પૂંગ્યા. હા ટપરીએ ચાય પીવાતી લાગે. આજુબાજુ માણસનો અવાજ કેમ આવે છે રો? હા, શાકભાજી લેવામાં ખાલી જેન્ટ્સ જ હોય, કા લેડીઝ તો કોઈ હોય નહીં. આ છે ને સાના મુના થઈને શાકભાજી લઈને ઘરે આવો, પછી જાજો ટપરીએ ચાય પીવા. પેલા તો એક તો કલાક એક ઊભાઈ ન થાય, ફોન જોશે, અને પછી ઊભો થઈને બારે નીકળે તો ટપરીએ જશે ભાઈબંધ ભેગે ચાય પીવા. હવે છે ને ટણે આવો, અને કે પછી હું ખાવાનું બનાવવાનું નથી આજે. આવું જ સૂર્ય જો હમણાં આ પૂંગ્યો. હમણાં જ મને કાળી કહીને ગઈ છે કે ચાય પીએ છે રા ટપરીએ. અત્યારના છોકરા એવા છે ને ઝઘડા કરાવે એવા જો તો. હા, વાંક એનો નથી, તમારો છે. એક તો વાંકે પોતાનો ચાય પોતે પીવા જાય ને બીજા બચારા હાચું કહીને જાય તે બચારે સહન નથી થાતું. આ દરવાજે જ પૂંગ્યો જો. સાનમાને છે ને ખોટી લપ કરો નહીં, હું દરવાજે જ ઊભી છું. દરવાજે પૂંગ્યો, મને તો કોઈ નથી દેખાતું. આયો જો આ પૂંગ્યો. માથાકૂટ ન કરો ને. તો બાઈ ત્રાય છે બાપા. કઈ ની કહું છું શાકભાજી લઈ આવો તો કહેશે ના, બેઠા બેઠા મોબાઈલ જોવો બચારાને. ના કાંઈ કામમાં મદદ કરાવે, ના શાકભાજી લેવા જાય, કાંઈ કામના નહીં. જલપાબેનના વર્તો એને હંધુઈ કરાવે. મારો ઘરવાળો તો હરમ મને એક વટકલું કરી દેવા. જલપાબેન પાસેથી છે ને શીખ્યા જેવું છે, શીખ્યા જેવું. આ તો આપણે છે ને બચારી જ્યાં સુધી બોલતી નથી ને ત્યાં સુધી આપણને કોઈ કાંઈ છે ને ગનારતું નથી. કઈ આવશે કોણ જાણે. આખો દી કામ કરીએ તો એને કામ દેખાય નહીં. હાજે આવીને કહેશે કે તે તો કામે શું કર્યું. એક દી ઘરે કામ કરીને બતાવો તઈએ ખબર પડે તે કામે શું કર્યું. ખાલી જીભડો આગતા જ આવડે. હાલો તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને કાલે છે ને તમે જ કહેજો મને કમેન્ટમાં કે હું શેના ઉપર વિડીયો બનાવું. તમે કહેશો ને એના ઉપર બનાવી. બાય બાય, જય શ્રી કૃષ્ણ. આજ તો લાગતું તેવું મારું મગજ ઠેકાણ નતું, શું બનાવ્યું રામ જાણે, માફ કરજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.